હાલ્યો ઓય બાપા હે ચક્કર આવી ગયા કે બે ભાન થઈ ગયા એક બાજુ જોતો પડે મને તો એવું લાગે બે ભાન થઈ ગયા લાગે હું તમે ત્યાં આમ કાઈ ધોકા મરાય પણ મેં તો પગમાં ધોકો માર્યો તો હે હાશ લ્યો ભાનમાં તો આવી ગયા હે ભાઈ તમે કોણ છો હું ભોળા દાદા ઈ કોણ ભોળા દાદા જો બોલો તમે ધોકો માર્યો ને એમાં તો યાદદાસ્ત વહી ગઈ લાગે પણ મેં તો પગમાં ધોકો માર્યો માથામાં ક્યાં ધોકો માર્યો પણ બધા કે ને પગની નસું મગજમાં આવે અને મગજની નસું પગમાં આવે આ ઈ હાચું તો હું કઈ આમ ધોકો મરાય તમે જોવો તો ખરા ઓળખતાય નથી હે ભાઈ તમે કોણ છો મને નથી ઓળખતા ના ના હું બકુલભાઈ બકુલભાઈ ઈ કોણ જો બોલો મને નથી ઓળખતા એ તો હવે હું થશે હું હમણાં ગામમાં જઈને બધાને કહું ભોળા દાદાએ મમરાભાઈને ધોકો માર્યો ને તે મમરાભાઈને યાદ શક્તિ વહી ગઈ ના ના એવું કોઈને ન કહેતો નકર મારું નામ આવશે ફરીવાર પાણી નાખતો પણ હવે ક્યાંય બે ભાન છે યાદ શક્તિ વહી ગઈ મમરાભાઈ જાઓ તમારી દુકાને વયા જાઓ મમરાભાઈ ઈ કોણ તમે મારું નામ ક્યાં મમરાભાઈ છે મારું નામ તો ભોળા દાદા છે હે મમરાભાઈ તો એમ કે મારું નામ ભોળા દાદા છે એ આજ એમ કે છે મારું નામ ભોળા દાદા છે કાલે એમ કે છે 500 વીઘા જમીન મારી છે આ ઈ હાસુ હો તો હવે શું થશે મને તો લાગે દવાખાને લઈ જવા પડશે હે તો હાલ દવાખાને લઈ જવી પણ તમારે નથી આવવું ત્યાં ડોક્ટર પૂછશે હું છું તો હું તો કહી દઈશ ભોળા દાદાએ ધોકો માર્યો એમાં યાદ શક્તિ વહી ગઈ હે આ ઈ હાસુ તો મને પૈસા આપો હું એકલો જાઉં દવાખાને લઈને કહી દઈશ પડી ગયા એમ એ હારું ઓલે 5000 5000 નહીં 10000 આપો કેમ એ પગનો રિપોર્ટ કરાવવો પડશે અને મગજનો રિપોર્ટ કરાવવો પડશે પણ લે યાદ શક્તિ વહી ગઈ એમાં પગનો રિપોર્ટ હું કામ કરાવો તમે ધોકો ક્યાં માર્યો પગમાં આ તો પગનો રિપોર્ટ કરાવવો જ પડે ને મેં તમને પહેલા તો કીધું પગની નસું મગજમાં આવે અને મગજની નસું પગમાં આવે એ હારું ઓલે 10000 હાલો દવાખાને જવાનું છે દવાખાને જવાનું છે હા લ્યો બોલો ઓલી વાડિયા હું ડુંગળી લેવા વયો ગયો તો હારું હતું 10000 જા લ્યો 10000 આવી ગયા તો હું આપણે ઉસીના પૈસા લેવા ગયા હોત ને તો નો આપે આમ કેવા 10000 રૂપિયા આપી દીધા પણ બી ગયા તા એટલે 10000 આપ્યા એને એમ જ લાગ્યું હાસુન મમરાભાઈને યાદ શક્તિ વહી ગઈ હા બુદ્ધિ વગરના છે એને એટલી ખબર નથી પડતી પગમાં ધોકો મારવાથી યાદ શક્તિ થોડી જાય એ હારું છે બુદ્ધિ નથી આપણે તો પૈસા આવ્યા કરે આ ઈ હાસુ હે કઈ બોલતા નહીં હું બકુલભાઈ મમરાભાઈ ઉભા એમને હા અને તું શું લઈ આવ્યો એ ઓલી વાડિયા ડુંગળી લેવા ગયો તો મેં કીધું દરરોજ ડુંગળીનું શાક બનાવી તો ભોળા દાદાને બકાલાના પૈસા તો બસે હા ઈ હાસું પૈસા બસાવજો હો એ હવે વાતું નથી કરવી મને વજન લાગ્યો બકુલભાઈ ભોળા દાદાનો માણસ ભોળા દાદાને કઈ નહીં દે ને હવે ભલે ને કહી દે આપણે પૈસા તો આવી ગયા આ ઈ હાસુ ઈ મારો માણસ આવ્યો જલ્દી હાલ ને મને ક્યાંય ગમતું નથી કેમ એ તું ઓલી વાડિયા ડુંગળી લેવા ગયો પછી બકુરો મમરાભાઈ આવ્યા મમરાભાઈ મારી મસ્તી કરતા હતા મેં એના પગમાં ધોકો માર્યો તેની યાદ શક્તિ વહી ગઈ કોઈ તો ઓળખતા નથી હવે ખોટું હું બોલો મમરાભાઈ બધાયને ઓળખે હમણાં મારી આયા વાતોય કરી હે પણ બકુરો તો મમરાભાઈને દવાખાને લઈ ગયો અરે કાઈ બકુલભાઈ મમરાભાઈને દવાખાને નથી લઈ ગયા ઈ એની જગ્યાએ બે ઊભા હે તો કઈ 10000 રૂપિયા લઈ જા હે તો ઈ તમને છેતરી ગયા હાલ તો જલ્દી જાવું પડશે હે અહીંયા તો ઈવડાઈ નથી પૈસા આવી જાય પછી થોડા ઈવડાઈ અહીંયા ઊભા રે